આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે। રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતીની અધ્યક્ષતામાં આજે અમદાવાદ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાના અમલીકરણ, ખર્ચ નિરીક્ષણ, વિવિધ આઈટી એપ્લિકેશન સહિતની વિવિધ બાબતો પર રાજકીય પક્ષના પ્રતિનિધિઓને માહિતગાર કરાયા હતા। સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ખેડૂત આઈ પોર્ટલ ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ માટે સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરશે। આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા પંચાયત અધિકારી એમ પારસિયાએ આ મુજબ જણાવ્યું હતું। બહુમાળી ભવન 320 નંબર આઈ ખેડૂત પોર્ટલ પર જિલ્લાના ખેડૂતો 11/5/2024 સુધી વિવિધ ઘટકોમાં અરજી કરી શકશે। ખાસ ખેડૂત મિત્રોને સંદેશ આપવાનો કે પોર્ટલ ખુલેલું છે તે દરમિયાન લગભગ 105 જેટલા વિવિધ ઘટકોની અંદર આપ બાગાયત ખાતાની સહાયનો લાભ લેવા માટે અરજી કરી શકશો। આપના નજીકના વીસી સેન્ટર ખાતે અથવા તો જ્યાં નેટની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાંથી અરજી થઈ શકશે। અરજી કરી અરજી સાથે 7/12/8 બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડ જેવા સાધનિક કાગળો સાથે અરજી નાયબ બાગાયત નિયામક કચેરી, બહુમાળી ભવન 320 નંબર ખાતે પહોંચતી કરવાની રહેશે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત થતાં કચ્છ ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ કલમ 144 હેઠળ પાડેલ જાહેરનામામાં આજથી તારીખ 14 મે 2024 સુધી કોઈપણ વ્યક્તિએ પોતાના પરવાનાવાળા હથિયારો સાથે રાખવા નહીં, તેમજ તે લઈને બહાર નીકળવું નહીં। ઉપરાંત દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાઠી, લાકડી અથવા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવી કોઈપણ ચીજ કે વસ્તુઓ લઈ જાહેર સ્થળો પર નીકળવું નહીં। આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે। કચ્છના સાગરકાંઠે ચરસ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। પશ્ચિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાના અરબ સાગર કાંઠેથી આજે સુરક્ષા તંત્રોને બિનવારસી હાલતમાં ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું। દરિયામાં ઓફ સિઝન પૂરી થવા સાથે જ આજે બીએસએફ અને એસઆઈ બેને અબડાસાના દરિયાઈ શિયાળ ક્રીકના જખમંદિર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં પ્લાસ્ટિક કવરમાં એક ચરસનું પેકેટ મળી આવ્યું હતું। મળી આવેલ પેકેટને સુરક્ષા વિભાગ દ્વારા જખો પોલીસના હવાલે કરવામાં આવશે। એશિયાના સૌથી મોટા એવા બનીના હાજીપીર વિસ્તારના ગાસિયા મેદાનમાં ગઈકાલે કોઈ કારણસર વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં આગને કારણે ઘાસ સળગી ગયું હતું। ગઈકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ ઘાસના મેદાનમાં લાગેલી વિકરાળ આગને કાબૂમાં લેવા માલધારી અને ગ્રામીણ લોકોએ આગને કાબૂ લેવા યથાશક્તિ પ્રયાસો આદર્યા હતા। ભુજ ફાયર વિભાગના અધિકારી સચિન પરમારે જણાવ્યું હતું કે આજ સવાર સુધીમાં 30,000 લીટર પાણીનો વપરાશ કરીને આગ કાબૂમાં લેવાઈ હતી। ખાનગી એકમની ફાયર ગાડીઓ પણ આ કામગીરીમાં જોડાઈ હતી। હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે। ગાંધીનગરની અતુલ્ય વારસો સંસ્થા દ્વારા કલા, સંસ્કૃતિ, સાહિત્ય, વારસો, હસ્તકલા, વાદ્યો, પ્રવાસન વગેરે વિષયોને લઈને 2024 અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 100 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં કચ્છમાંથી 10 વ્યક્તિની પસંદગી કરાઈ છે, જેમાં હેરિટેજ પ્રવાસન માટે કુતાર્થસિંહ જાડેજા, સાહિત્ય માટે રામજી મેરિયા, ચિત્રકલા માટે નવીન સોની, કચ્છી સંગીત કલા માટે મુરાલાલા મારવાડા, લીંપણ કલા માટે માજી ખાન મુતવા, સાહિત્ય માટે ગૌતમ જોશી, જયેશકુમાર લાલકાને જળ સંવર્ધન માટે, પ્રવાસન માટે નાગજી પરમાર, સંગીત કલા માટે ડોક્ટર કૃપેશ ઠક્કર, માટીકલા માટે સબ્બીર કાસમ કુંભારનો સમાવેશ થાય છે। અતુલ્ય વારસો ગુજરાતમાં સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાના જતન માટે અને તેના સંવર્ધન માટે કાર્ય કરતી સંસ્થા છે। જૂના કટેરિયા ખાતે ગઈકાલે નવી પોલીસ ચોકીનો પ્રારંભ કરાયો છે। પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાંગમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે નવી પોલીસ ચોકીથી આસપાસના વિસ્તારના લોકોને લાકડિયા સુધી જવું નહીં પડે અને સ્થાનિકે જ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે। તેમણે લોકોને સાયબર ક્રાઇમના વધતા ગુનાઓથી બચવા માટે પણ અપીલ કરી હતી, તેમજ સેફ કચ્છ ઇસ્ટ અભિયાન અંતર્ગત સીસીટીવી કેમેરાઓ પણ લગાડવા માટે અનુરોધ કર્યો હતો। આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સ્થાનિક સમાચાર પૂરા થયા।